નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ કેમેસ્ટ્રી બાય હિંગુ શર્મા. લાંબા સમયથી વિડીયો નહોતો આવ્યો, એના માટે હું માફી માગું છું. અને આજે આપણે લઈને આવ્યા છીએ એક નવો વિડીયો, જે તમારે H2SO4નું જે સોલ્યુશન બનાવવાનું હોય છે તે બાબતે છે. તો આપણે આજે બનાવવાના છીએ કે 0.1 નોર્મલ H2SO4 કઈ રીતે બનાવવું. મીન્સ કે કોન્સન્ટ્રેટ H2SO4 માંથી ડાયલ્યુટ H2SO4 કઈ રીતે બનાવવું. તો એના માટે આપણું એક સૂત્ર છે કે V ઇઝ ઇક્વલ ટુ 100 ઇન્ટુ M ઇન્ટુ N ડિવાઈડ બાય B ઇન્ટુ P ઇન્ટુ D. આ મિત્રો આપણું એક સૂત્ર છે, જે કોઈ પણ કોન્સન્ટ્રેટ એસિડ હોય તેનું આપણે ડાયલ્યુટ બનાવવા માટે જે વોલ્યુમ લેવાનું હોય તેના માટેનું આ સૂત્ર છે. તો આ એક સૂત્ર તમે યાદ રાખી લેજો. તો આમાં જે કેપિટલ M છે તે દર્શાવે છે મોલેક્યુલર વેટ, એટલે કે આણ્વીય દળ. ત્યારબાદ જે N છે તે દર્શાવે છે નોર્માલિટી. શું દર્શાવે છે? નોર્માલિટી. કે આપણે કેટલા નોર્મલ સોલ્યુશન પ્રિપેર કરવું છે. ત્યારબાદ આવે B. શું દર્શાવે છે? બેઝિસિટી. ત્યારબાદ P શું દર્શાવે છે? પર્સન્ટેજ વેઇટ, બરાબર. અને D દર્શાવે છે સ્પેસિફિક ગ્રેવિટી. મિત્રો, જે આપણા કોન્સન્ટ્રેટ H2SO4 હોય, HCl હોય કે HNO3 હોય, તેની ડેન્સિટી નક્કી કરેલી હોય, તો તેની ડેન્સિટી તમને આપી દેવામાં આવે. તો આજે આપણે પ્રિપેર કરવાના છે 0.1 નોર્મલ H2SO4. તો તેનામાં જોઈએ તો આપણે આણ્વીય દળ H2SO4નું આણ્વીય દળ છે 98 ગ્રામ પર મોલ. આપણે કેટલી નોર્માલિટી બનાવવાની છે? 0.1 નોર્મલ. તમારે જેટલી પણ બનાવવી હોય, 1 નોર્મલ બનાવવું હોય, 0.1 નોર્મલ બનાવવું હોય, 0.01 નોર્મલ બનાવવું હોય, તો તે હિસાબે નોર્માલિટી લઈ અને કેલ્ક્યુલેશન તમારે કરવાની રહેશે. ત્યારબાદ બેઝિસિટી. તો H2SO4ની બેઝિસિટી 2 છે. ત્યારબાદ પર્સન્ટેજ W H2SO4નું કેટલું છે મિત્રો? 69.8. આ પણ તમને જે કોન્સન્ટ્રેટ H2SO4ની બોટલ હોય છે તેના પર લખેલું હોય છે. ત્યારબાદ H2SO4ની સ્પેસિફિક ગ્રેવિટી 1.42 છે. હવે મિત્રો, આ જેટલી પણ ડિટેલ્સ છે તેને આપણે આ ઇક્વેશનમાં કરી દઈએ. એટલે V ઇઝ ઇક્વલ ટુ 100 ઇન્ટુ 98 ઇન્ટુ 0.1 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 69.8 ઇન્ટુ 1.42. તો મિત્રો, આનો જે આન્સર આવેલો છે તે છે 4.94 ml, બરાબર. એટલે કે તમારે 4.94 ml કોન્સન્ટ્રેટ H2SO4 લેવાનું છે અને તેમાં તમારે નાખવાનું છે તમારે નાખવાનું છે 995 ml ડિસ્ટિલ વોટર. યાદ રાખજો મિત્રો, તમારે સૌપ્રથમ લેવાનું છે 995 ml ડિસ્ટિલ વોટર. ત્યારબાદ તમારે એમાં નાખવાનું છે 4.94 ml કોન્સન્ટ્રેટ H2SO4. કેમ? તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જણાવો. અને આવા જ તમારે બીજા
સાંદ્ર એસિડના તમારે એ આન્સર જોતા હોય કે કેટલું આપણે આ લઈએ અને એટલા નોર્મલ દ્રાવણ બનાવવું છે, તો મને જરૂરથી કહેજો. હું તમને વિડીયો બનાવીને કહી દઈશ. ઠીક છે, તો આજે આપણે અહીંયા વિદાય લઈએ. થેન્ક યુ.